નમસ્કાર દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમ મેનેજમેન્ટ ગુરુમાં હું રોનક આપની સાથે આજે એવી ચર્ચા કરવાની છે કે બિઝનેસ તો તમામ લોકો કરવાની ઈચ્છા ધરાવતા હોય, યુવાન વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ પોતાનો પરિવારનો બિઝનેસ સંભાળતો હોય, આ તમામ જ્યારે બિઝનેસની વાત આવે ત્યારે એમાં મહત્વની વાત એવી હોય કે જો વ્યક્તિનું આયોજન નબળું હોય, તેનું પ્લાનિંગ નબળું હોય અને કામ કરાવવાની જો સાચી પદ્ધતિ ન હોય તો એ બિઝનેસ લાંબો સમય નથી ચાલતો. તમે ઘણા એવા બિઝનેસ જોયા હશે કે બાપ દાદા વખતનો ધંધો છે એ છોકરાના હાથમાં આવે ને લાંબો સમય ટકી નથી શકતો. આવા અઢળક ઉદાહરણો આપણી સામે હોય છે અને આ ધંધો બંધ થવામાં અથવા તો એનો પ્રોગ્રેસ ન થવામાં એક સૌથી મહત્વનું કારણ હોય છે સ્ટ્રેટજી. સ્ટ્રેટજી એટલે કે પ્લાનિંગ. આપણું કયા પ્રકારનું પ્લાનિંગ છે, ધંધાને કઈ રીતે આગળ વધારવો છે, આ તમામ આયોજન વગર કોઈ દિવસ કોઈ કામ સફળ નથી થતું. આ સાથે જ ઓપરેશન એક્સેલન્સ કે તમે સારું આયોજન પણ કરી લીધું પરંતુ એ આયોજન તમે જમીન લેવલે ઉતારવામાં જો નિષ્ફળ ગયા ને તો ધંધો બંધ થવાની સૌથી વધુ શક્યતા હોય. ઘણી વખત તમે જોયું કે ઇન્વેસ્ટમેન્ટ પૂરતું કરી લીધું, આખું વર્ષ ચાલે એટલી બચત પણ કરી લીધી, સાથે જ એક યોગ્ય પ્લાનિંગ સાથે ધંધો શરૂ કર્યો, પરંતુ એ તમે પ્લાનિંગનો જો અમલવારી ન કરી શકો ને તે ધંધો બંધ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. આવા જ અનેક ધંધાઓ બંધ થઈ ગયા, અનેક ધંધાઓની શરૂઆત થઈ. આજે મારા કે તમારા જેવો કોઈ પણ યુવાન હશે ને તો નોકરી કરવા કરતાં પહેલા વિચારશે કે સરો ધંધો શરૂ કરીએ. નાનો હશે પણ પોતાનો હશે. આ જ મંત્ર સાથે અત્યારે ધંધો શરૂ કરવાવાળાની સંખ્યા ખૂબ મોટી હોય, પરંતુ એ શરૂ તો થઈ ગયો પરંતુ સફળતા હાંસલ કરવી એ ખૂબ મહત્વની વાત હોય છે અને અમુક જ લોકો આ જે સફળતા સુધી પહોંચી શકતા હોય. આ તમામ મુદ્દાઓ વિશે આજે ચર્ચા કરવી છે અને સૌથી મહત્વનો પોઈન્ટ એટલે કે સ્ટ્રેટેજી અને ઓપરેશન જે હોય કે તમામ જે એ પદ્ધતિને ન્યાયિક રીતે બેસાડવી, એ પદ્ધતિ તમે અમલ તો કરી દીધી, એ સાથે ઘણી વખત એવું પણ બનતા હોય કે એ ધંધાનો શેઠ તો કાળું મજૂરી કરે, પૂર્ણ મહેનત કરે, રાતને દિવસ કામ કરે, પરંતુ એ પોતાની એક મહેનત ન દેખાય. એ યોગ્ય આયોજનના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. આ સાથે જ જે ઓપરેશન એક્સલન્સ હોય છે તેનું યોગ્ય પાલન ન થવાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. તો આજ તમામ મુદ્દાઓ વિશે આજે માહિતી મેળવવી છે અને એ તમામ મુદ્દાઓને જાણવા છે કે આ એક ધંધામાં કોઈ વ્યક્તિને સફળ થવું હોય અથવા તો એક જે ધંધો ચાલી રહ્યો છે તેને સફળ બનાવવો હોય તો શું કરવું. આજ સાથે સ્ટ્રેટેજી અને ઓપરેશન એક્સલન્સને લઈ મુદ્દાઓની માહિતી મેળવી છે. આ સાથે જ શરૂ કરીએ આજનો પ્રોગ્રામ મેનેજમેન્ટ ગુરુ. દર્શક મિત્રો, આ તમામ જો માહિતી જોતી હોય ને પણ સરળ શબ્દોમાં, કારણ કે જો કોઈ પણ વ્યક્તિ ધંધો શરૂ કરવાનો છે તો તેને એ ધંધાની બહુ ટેકનિકલ ભાષાઓની ખબર નથી. એટલે જ તમારા માટે અમે આ કાર્યક્રમ લઈને આવ્યા છું ને આ કાર્યક્રમમાં ખાસ માહિતી આપવા માટે આપણી સાથે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય જોડાયા છે. ભાવેશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. થેન્ક યુ રોનક, થેન્ક યુ. જી બિલકુલ ભાવેશભાઈ, સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ ધંધો તો શરૂ કરી દે પરંતુ લાંબો સમય ન ચાલવાનું એક કારણ સ્ટ્રેટેજી અને ઓપરેશન એક્સલન્સ હોય છે. તો આ બંને વચ્ચે તફાવત શું હોય છે ને સરળ શબ્દોમાં કઈ રીતે સમજવા? બહુ સરસ આજનો ડિસ્કશનનો પોઈન્ટ છે રોનક કે સ્ટ્રેટેજી એટલે શું, અને જ્યારે પણ આપણે સ્ટ્રેટેજીની વાત કરીએ ત્યારે આપણને ઘણી વખત એવા વિચારો આવે કે સ્ટ્રેટેજી વર્ડ જ એટલો આપણને ઘણી વખત એટલો મોટો લાગે કે સ્ટ્રેટેજી શું હશે. પરંતુ જો તમે સ્ટ્રેટેજીનું એક સમજી શકાય એવી ભાષામાં જો તમે એને ડિફાઇન કરો તો સ્ટ્રેટેજી એટલે કે જે તમારો જો એક ગોલ હોય એ ગોલને અચીવ કરવા માટે જે તમે સ્પેસિફિક પ્લાનિંગ કરો એને સ્ટ્રેટેજી કહી શકાય. હવે કોઈ પણ બિઝનેસ માટે સ્ટ્રેટેજી એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે તમને સપોઝ આજે અમદાવાદમાં છો અને તમારે અંબાજી જવું છે તો તમને ખ્યાલ તો હોવો જોઈએ કે ભાઈ મારે અંબાજી જવું છે, કયા રસ્તા પર જવું છે, કયો રસ્તો કઠિન હશે, કયો રસ્તો સરળ હશે. એવી જ રીતે બિઝનેસમાં જ્યારે તમે એક જગ્યાએ ઊભા છો અને તમારે બીજી જગ્યાએ જવું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ સ્ટ્રેટેજી મારા ધંધા માટે અનુકૂળ છે, કઈ સ્ટ્રેટેજી મારા બિઝનેસમાં કામ કરશે, કઈ સ્ટ્રેટેજી નહીં કરે. માર્કેટને આધારિત મારી સ્ટ્રેટેજી થવી જોઈએ, કસ્ટમરને મારી સ્ટ્રેટેજી ખબર પડે એવી જોઈએ, અને મારો અલ્ટિમેટ ગોલ, મારું જે ગોલ છે, મારા 1 વર્ષનો ગોલ હોય કે ક્વાર્ટરનો ગોલ હોય કે 6 મહિના પછીનો ગોલ હોય કે મંથલી ગોલ હોય, મારી સ્ટ્રેટેજી એવી શું છે કે જે મેં જે નક્કી કરેલા ગોલ છે એને હું હાંસલ કરી શકું, તો આને સ્ટ્રેટેજી કહી શકાય. અને એવી જ રીતે જો સ્ટ્રેટેજી, અને બીજો એક પ્રશ્ન છે કે સ્ટ્રેટેજી કોણ કરી શકે.
તો ઓર્ગેનાઇઝેશનમાં સ્ટ્રેટેજી નોર્મલી ટોપ લીડરશિપ નોર્મલી કરતી હોય છે, પરંતુ અત્યારે હું જોઉં છું કે ઘણા ઓર્ગેનાઇઝેશનો લોઅર લેવલથી બી સ્ટ્રેટેજીનો એને ઇન્વાઇટ કરતા હોય છે, ડિસ્કશન માટે બોલાવતા હોય છે. એટલે આજના જે યંગ પ્રોફેશનલ છે એ લોકો માટે બી અત્યારે એવી સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે કે મેનેજમેન્ટ એમને પણ સ્ટ્રેટેજી ફોર્મેશનમાં અત્યારે ઘણી બધી કંપનીઓ એમને ઇન્વોલ્વ કરી રહી છે. એટલે સ્ટ્રેટેજી પહેલાં એવું કહેવાતું કે આ સિનિયર બિઝનેસ લીડરશિપનો જ વિચાર છે અથવા તો એમને ભાગે જ આ વસ્તુ આવે છે, પરંતુ અત્યારના જમાનામાં, અત્યારના કોર્પોરેટ યુગમાં નાનામાં નાનો કર્મચારી જો સ્ટ્રેટેજી ફોર્મિંગ કરવામાં જો પોતાનું કન્ટ્રીબ્યુશન કરે તો એ સ્ટ્રેટેજી અને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવશે ત્યારે એ ઇમ્પ્લિમેન્ટ જલ્દી થશે. એટલે હું ફરીથી કહું, સ્ટ્રેટેજી એટલે તમે જે પ્લાનિંગ કરો છો એના જે પ્રોસેસ નક્કી કરો છો અને જે તમે એક ગોલ નક્કી કર્યો છે એ ગોલને પહોંચવા માટેની જે પદ્ધતિ છે એને સ્ટ્રેટેજી કહેવાય. અને આ સ્ટ્રેટેજીમાં સિનિયર મેનેજમેન્ટ ઇન્વોલ્વ હોય છે અને જોડે જોડે મિડલ મેનેજમેન્ટ અને જુનિયર મિડલમેન અને છેવાડાનો કર્મચારી પણ અત્યારે હાલના સંજોગોમાં સ્ટ્રેટેજીના ભાગરૂપે કંપનીમાં અત્યારે એને ઇન્વોલ્વ કરવામાં આવે છે. જી બિલકુલ. ભાવેશભાઈ, આપણે વાત કરી છે કે કોઈ પણ વ્યક્તિ કંઈ હાસિલ કરવાની કોશિશ કરે ને તો પહેલા એક ગોલ નક્કી કરે, અને બિઝનેસમાં એવું છે કે મારે આ વસ્તુ હાંસલ કરવી છે અથવા તો આ વસ્તુને પહોંચવી છે. આપે ખૂબ સરસ વાત કરી કે સ્ટ્રેટેજી વગર આ શક્ય નથી. ત્યારે મારા મનમાં એક સવાલ થયો કે હું બિઝનેસની શરૂઆત કરું છું તો પહેલા મારે સ્ટ્રેટેજી વિચારવી પડે કે ઓપરેશન્સની એક્સપર્ટિસ મેળવવી જોઈએ? કોઈ પણ બિઝનેસ માટે સ્ટ્રેટેજી તો તમારી બહુ ક્લિયર જ હોવી જોઈએ. જે લોકો સ્ટ્રેટેજીમાં જે ભૂલો કરે છે એના લીધે ઓર્ગેનાઇઝેશનને અને કર્મચારીઓને પણ સહન કરવું પડે છે. એટલે કોઈ પણ સંસ્થાના વિકાસ માટેનો સૌથી પહેલો મંત્ર યોગ્ય સ્ટ્રેટેજી હોવી જરૂરી છે. પરંતુ તમારી સ્ટ્રેટેજી ફક્ત કાગળ પર ન રહે તે જોવાની જવાબદારી પણ સિનિયર મેનેજમેન્ટની છે. એટલે તમારી સ્ટ્રેટેજીનું યોગ્ય અમલીકરણ જો થઈ શકતું હોય તો એને ઓપરેશનલ એક્સલન્સ કહેવાય. હવે ઓપરેશનની એક્સલન્સની જવાબદારી કોની? તો ઓપરેશન એક્સલન્સની રિવ્યૂ અને મોનિટરની જવાબદારી સિનિયર મેનેજમેન્ટની છે. એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જવાબદારી મિડલ મેનેજમેન્ટની છે. અને મિડલ મેનેજમેન્ટની જવાબદારી છે કે જે કંપનીએ સ્ટ્રેટેજી નક્કી કરી હોય, જે પ્લાનિંગ કરેલું હોય, જે એક્શન પ્લાન નક્કી કર્યા હોય, એ છેવાડાનો કર્મચારી પણ એ એક્શન પ્લાનને ફોલો કરે, એનું રિવ્યૂ થાય, એનું મોનિટરિંગ થાય અને જે પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હોય સ્ટ્રેટેજીના ફોર્મેશન પછી એક્શન પ્લાનનું વીકલી કે 15 દિવસે મોનિટરિંગ કરવામાં આવે તો જ તમારી સ્ટ્રેટેજી છેક છેલ્લે સુધી એટલે કે છેવાડાના કર્મચારી અથવા તો કસ્ટમર સુધી પહોંચે છે. અને કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું અલ્ટિમેટલી ગોલ તો પોતાની પ્રોડક્ટનું વેચાણનો હોય છે, એ કોઈ પણ સેગમેન્ટમાં હોય, અથવા તો રેવન્યુ જનરેશનનો છે. એટલે તમે જ્યારે સ્ટ્રેટેજી ફોર્મેશન કરો ત્યારે તમારા મગજમાં એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે મારું અલ્ટિમેટ ગોલ ઓફ સ્ટ્રેટેજી એ રેવન્યુ જનરેશનનો છે. એ ઓર્ગેનિક હોઈ શકે, ઇનઓર્ગેનિક હોઈ શકે, પરંતુ સ્ટ્રેટેજીની સાથે સાથે યોગ્ય અમલીકરણ જો કરવાની ઓર્ગેનાઇઝેશનમાં તાકાત હશે તો જ ઓર્ગેનાઇઝેશન એક સફળતાપૂર્વક એક નવું એક કદમ અથવા તો એક નવો આયામ એ હાંસલ કરી શકશે. જી બિલકુલ. ભાવેશભાઈ, આપે ખાસ વાત કરી કે સ્ટ્રેટેજી અને પ્લાનિંગ સાથે એક મહત્વનો મુદ્દો આવે કે પ્લાનિંગ. ઘણી વખત એ બિઝનેસ સફળ ન થવાનું કારણ પ્લાનિંગ હોઈ શકે. આ સાથે એવા બીજું કયું મહત્વ છે કે આપણે એ બિઝનેસ પ્લાનિંગને સૌથી મહત્વનું ગણવું પડે? હું તમને મેનેજમેન્ટની પરિભાષા એટલે શું, મેનેજમેન્ટ કોને કહી શકાય? તો મેનેજમેન્ટ એટલે પ્લાનિંગ, કોઓર્ડિનેશન, કંટ્રોલિંગ, મોનિટરિંગ અને બજેટિંગ. આ કોઈપણ મેનેજમેન્ટના 5 મહત્ત્વના તબક્કામાં છે. અને આ 5 મહત્ત્વના તબક્કામાં પ્લાનિંગ વિશેષ યોગદાન આપે છે. કારણ કે જો તમે બરાબર પ્લાન નહીં કરી હોય તો પ્રથમ માર્ક્સે જે તમને જે ઇસ્યુઝ થાય ને, એ કહેવત છે કે જો પ્લાનિંગ કરશો પ્રોપરલી તો તમારી સફળતાના 50%ની શક્યતા તો શરૂઆતથી જ હોય છે. એટલે તમારું પ્લાનિંગ કેટલું ઇફેક્ટિવ છે, તમારી પ્લાનિંગની પ્રોસેસ કેટલી ઇફેક્ટિવ છે અને તમારી પ્લાનિંગનું કનેક્શન્સ તમારી સ્ટ્રેટેજી જોડે છે કે નહીં, એટલું જો નક્કી થાય તો બાકીના જે મેનેજમેન્ટની જે પરિભાષા છે, મોનિટરિંગ, કંટ્રોલિંગ, બજેટિંગ, ઓર્ગેનાઇઝિંગ, એ આપોઆપ થશે. પરંતુ યોગ્ય પ્લાનિંગ કરવું એ સ્ટ્રેટેજીનો
પહેલો પાર્ટ છે અને બહુ મહત્ત્વનો પાર્ટ છે. મેં ઘણા ઓર્ગેનાઇઝેશન જોયા છે, એ લોકો સ્ટ્રેટેજીમાં બહુ જ પાવરફુલ હોય, પરંતુ જ્યારે પ્લાનિંગની વાત આવે ત્યારે કાં તો એ લોકો ઘણો સમય લે અથવા તો પ્લાનિંગમાં ફંબલ થઈ જાય, અને પ્લાનિંગમાં ફંબલ થઈ જાય અને એમના જે એક્શન પ્લાન છે બધા વીક એક્શન પ્લાન એમાંથી નીકળે અને અંતે તો ઓર્ગેનાઇઝેશનને સહન કરવું પડતું હોય છે. જી બિલકુલ. આ સાથે ભાવેશભાઈ, આપણે પ્લાનિંગની વાત કરી કે યોગ્ય પ્લાનિંગ ના હોય તો એ બિઝનેસને યોગ્ય માર્ગ નથી મળતો, કારણ કે કોઈ પણ વસ્તુની શરૂઆત માટે સૌથી પહેલા જરૂરી પ્લાનિંગ છે. આ સાથે ઘણી વખત આપણે જોયું છે કે બિઝનેસમાં જે વ્યક્તિ શરૂઆત કરે છે ગભરાઈ જતો હોય, અથવા તો એ બજારની એ કમ્પેરિઝનમાં ચાલવામાં કદાચ નિષ્ફળ જતો હોય. આ વચ્ચે ઓપરેશન એક્સેલન્સ આપણે ખૂબ મહત્વની જે મુદ્દો ગણાવ્યો ને સમજાવ્યું, ત્યારે હવે એક્સેલન્સ કે ઓપરેશન એક્સેલન્સને આપણે જોવા જઈએ તો એ કંપનીના ગ્રોથને જાળવી રાખવામાં કઈ રીતે એ પ્રોસેસ શું હોય, અને ખાસ કંપનીના ગ્રોથને જોતા જે ઓપરેશન એક્સેલન્સ છે તેને લાગુ કઈ રીતે કરવું? ચોક્કસ. ઓપરેશન એક્સેલન્સ એટલે શું? ઓપરેશન એક્સેલન્સ એટલે કે તમે જેટલા પણ એક્શન્સ પ્લાન્સ નક્કી કર્યા હોય તમારી સ્ટ્રેટેજીના ભાગરૂપે, એનું 100% અમલીકરણ થાય એને ઓપરેશન એક્સેલન્સ કહેવાય. હવે ઓપરેશન એક્સેલન્સમાં શું શું આવે? એક તો કર્મચારીઓ આવે, કારણ કે કર્મચારીઓ જ આ કામ કરવાનું છે. બીજું, એના માટેની પદ્ધતિઓ જે SOP કહેવાય છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ નક્કી કરી હોય કંપનીએ, એ આવે. ત્રીજું કે જ્યારે તમે ઓપરેશનલ એક્સેલન્સની વાત કરો ત્યારે કર્મચારીઓ મહત્ત્વના છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ મહત્ત્વની છે, અને મહત્ત્વનું તમે જે પણ કંઈ કાર્ય કરો છો એનું 100% રિઝલ્ટ આવે છે કે નહીં. સપોઝ એક સ્ટ્રેટેજી ફોર્મ થઈ ગઈ છે, સ્ટ્રેટેજી ફોર્મ થયા પછી એનામાંથી એક્શન ડિરાઈવ થયા છે. એક્શન પ્લાનની જવાબદારી અલગ અલગ કર્મચારીઓ કે અલગ અલગ વિભાગોને આપવામાં આવે છે. જે વિભાગોને કામ આપવામાં આવ્યું હોય, હવે આખી આ અલગ અલગ વિભાગોની ચેન છે, એમાં એક પણ વિભાગ જો કામ ન કરે તો આખી ચેન પર એની મોટી અસર થાય છે. એટલે બિઝનેસ લીડરની જવાબદારી બને છે કે જેટલા પણ એક્શન્સ નક્કી કરેલા હોય એ એક્શન્સ બધા જ ડિપાર્ટમેન્ટ એનું પાલન કરે. જો એક ડિપાર્ટમેન્ટ અથવા તો એક કર્મચારી નબળો હશે તો આખી ચેન બગડી જશે. એટલે જ્યારે પણ ઓપરેશન એક્સલન્સની વાત આવે ત્યાં તો તમારી જોડે કર્મચારીઓ કોમ્પિટન્ટ હોવા જોઈએ, કર્મચારીઓ કાર્યક્ષમ હોવા જોઈએ, અને કર્મચારીઓ તમારા એક્શન્સને સારી રીતે સમજી શકે અને એનું અમલીકરણ કરી શકે, એનામાં તાકાત હોવી જોઈએ. જો ન હોય તો મેનેજમેન્ટની ફરજ છે કે આવા કર્મચારીઓને ટ્રેન કરવા, આવા કર્મચારીઓને ઇન્સ્પાયર કરવા, અને આવા કર્મચારીઓને સ્ટ્રેટેજી શું છે, કયો આપણે ગોલ નક્કી કર્યો છે એ વિશે વધુ જાગૃત ફેલાય એના માટેના પ્રયત્નો કરવા. અને જ્યારે કર્મચારી એના વિશે કોમ્પિટન્ટ હોય, સમજી શકે હોય, ત્યારે પૂરેપૂરતું એને જો જ્ઞાન હશે તો એના કામમાં 100% એફિશિયન્સી બતાવશે જ. અને એફિશિયન્સી ન બતાવે તો એમના જે લીડર છે એમને એમનું મોનિટરિંગ કરવું પડે, એમનું રિવ્યૂ કરવું પડે, અને દરેક ડિપાર્ટમેન્ટ અને કર્મચારી જેટલા પણ એક્શન્સ નક્કી કર્યા હોય એમનું 100% અમલીકરણ કરે એ જોવાની જવાબદારી કંપનીના મેનેજરની અથવા તો બિઝનેસ લીડરની છે. એટલે જો સ્ટ્રેટેજી અને ઓપરેશન એક્સલન્સનો જો સમન્વય નહીં હોય તો સ્ટ્રેટેજી સારી હશે પણ ઓપરેશન એક્સલન્સ જો નહીં હોય તો તમારું અમલીકરણ નહીં થાય. એટલે પાછા તમે ઝીરો ઉપર જ આવીને ઉભા રહી જશો. એટલે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં સ્ટ્રેટેજી અને ઓપરેશન એક્સલન્સ સિક્કાની બે બાજુ છે. એક સારું હશે અને જો બીજું સારું નહીં હોય તો તમે ઝીરો જ થઈ જવાના છો. એટલે એઝ અ લીડર તરીકે તમારી જવાબદારી છે કે ઓપરેશન એક્સલન્સ અને સ્ટ્રેટેજી બંનેમાં તમે વિન વિન સિચ્યુએશન ઊભી કરો. જી બિલકુલ. ભાવેશભાઈ, આપે એક્સેલન્સ અને સ્ટ્રેટેજીનો એક સમન્વય ગણાવ્યું કે સિક્કાની બે બાજુ. આપે ખૂબ સરસ મહત્વનો મુદ્દો જણાવ્યો, પરંતુ એક સવાલ અહીં એ પણ થાય કે ઘણી વખત એ બિઝનેસને અંદરના પરિબળો કરતાં બહારના પરિબળો પણ અસર કરતા હોય. ઘણી વખત બજાર નબળું હોય તો વ્યક્તિ હારી જાય. બજારમાં ક્યારેક એવી સિચ્યુએશન આવતી હોય કે બિઝનેસ કરનાર વ્યક્તિ સાવ નબળો પડી જતો હોય ને મનથી આશા તૂટી જતી હોય. આવા સંજોગોમાં જો બહારના પરિબળો વધારે અસર કરે તો ખાસ કઈ કાળજી રાખવી ને શું કરવું? અત્યારે જે આપણને અમેરિકાએ જે 100% ટેરિફ લાગ્યું એનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. તમે જે પ્રશ્ન પૂછ્યો એનો, કે ઘણી કંપનીઓ જે અમેરિકાના બજાર ઉપર નિર્ભર હતી એમણે એક સ્ટ્રેટેજી બનાવી હતી અમેરિકાના માર્કેટમાં પોતાનો માર્કેટ શેર ઊભો કરવા માટે, અને સડનલી એમને એક માર્કેટનો એક આંચકો આવ્યો કે હવે 100% ટેરિફ છે. એટલે અમેરિકાના જે કસ્ટમર્સ હતા હવે ઇન્ડિયાની જગ્યાએ તુર્કીમાં જવા મળ્યા, ચાઇનામાં જવા મળ્યા, અને બીજા અલગ અલગ કન્ટ્રીઝમાં જવા મળ્યા. હવે આવા વખતે પ્રમોટરે શું કરવું? એટલે હું દરેક પ્રમોટરને એક એડવાઇસ આપું છું, જ્યારે કંપનીમાં બધું સારું ચાલતું હોય ત્યારે તમે ઓલ્ટરનેટિવ શોધવા માંડો. એવું ના થાય કે તમે કોઈપણ એક જ બજાર ઉપર નિર્ભર થઈ જાઓ. પહેલાં એવું હતું કે હું કોઈપણ તમારા એક બજારમાં અથવા તો એક કન્ટ્રીમાં તમારો માર્કેટ શેર 20% 30%થી વધારે હોય ત્યારે તમે પ્રાઉડ ફિલિંગ અનુભવતા હતા. પરંતુ અત્યારે એને રિસ્ક તરીકે ગણવામાં આવે છે. જ્યારે એક જ
માર્કેટમાં એક જ કન્ટ્રીમાં તમારો માર્કેટ શેર 20%થી વધારે હોય ત્યારે માર્કેટની બાહ્ય અસરો, અને જે મેં અગાઉ એપિસોડમાં કહ્યું હતું કે માર્કેટની અસર પહેલાં જે 4 વર્ષે થતી હતી અત્યારે 13 મહિનામાં થાય છે એક એવરેજ પ્રમાણે. એટલે 13 મહિનામાં તમને કંઈક ને કંઈક તો આંચો આવવાનો જ છે માર્કેટમાંથી. એટલે એઝ અ લીડર તરીકે તમારી જવાબદારી બને છે કે તમારી જોડે પ્લાન બી હોવો જોઈએ. એક જ માર્કેટ પર ડિપેન્ડન્સ બનો એના કરતાં તમારા અલગ અલગ કન્ટ્રીઝમાં 2%, 3%, 4%, 5%નો માર્કેટ હશે એ ઘણા અંશે સારું કહી શકાય. એટલે એ ગ્લોબલ માર્કેટ હોય કે ડોમેસ્ટિક માર્કેટ હોય, નાનકડી ટેરેટરી હોય કે મોટી ટેરેટરી હોય, કોઈ પણ એક જ વસ્તુ પર નિર્ભર રહેવું આજના જમાનામાં બહુ જ રિસ્કી છે. એટલે દરેક પ્રમોટરે પોતાનો જે વ્યાપ હોય એ વ્યાપને વધુ હોરિઝોન્ટલ તો તમારે ડેવલપ કરવું પડશે, પરંતુ વર્ટિકલ રીતે પણ તમારે ડેવલપ કરવું જોઈએ, તો જ તમે લાંબા સમય સુધી ટકી શકશો. જી બિલકુલ ભાવેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે ઓપ્શન હોવા જોઈએ. ઘણી વખત એ ઓપ્શન ન શોધવાના કારણે પણ ધંધા બંધ કરવાની ફરજ પડતી હોય છે, કારણ કે એક વ્યક્તિ પર નિર્ભરતા એ હંમેશા એક સફળ વ્યક્તિને નિષ્ફળ બનાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવતી હોય. આ સાથે આ તો આપણે બહારના પરિબળોની વાત કરી, પરંતુ જો અંદરના પરિબળો તો એ કંપનીના કર્મચારીઓ. જે રીતે કોઈ પણ લગ્ન જીવન હોય તો એ પતિ અને પત્નીના સમયવયથી સારું અથવા તો ખરાબ બની શકે. તો હવે કર્મચારીઓને એ પ્રકારની ટ્રેનિંગ આપવી, કર્મચારીઓને એ પ્રકારે તૈયાર કરવા, એની શું કામગીરી કરવી, અને ખાસ એક જે પ્રક્રિયા છે તેમાં કાળજીઓ શું રાખવી? આપણે જ્યારે આ એપિસોડની શરૂઆત જ્યારે કરી ત્યારે સ્ટ્રેટેજી અને ઓપરેશન એક્સલન્સની વાત કરી. હવે આ બંને સ્ટ્રેટેજી અને ઓપરેશન એક્સલન્સમાં કર્મચારીઓ સૌથી મહત્ત્વના છે, કારણ કે એક કર્મચારીએ સ્ટ્રેટેજી ફોર્મ કરી હશે સિનિયર લીડરે, અને બીજો જે કર્મચારી છે જેણે ઓપરેશન એક્સલન્સ તરીકે એનું અમલીકરણ કર્યું હશે. પરંતુ બંનેમાંથી એક માણસ જાય એટલે પછી આખી પરિસ્થિતિ ખોરંભાઈ જાય છે. એટલે કર્મચારીઓની સ્ટેબિલિટી અત્યારે ચિંતાનો વિષય છે જ, પરંતુ જ્યારે તમે એન્ટરપ્રનર હો, તમારી કંપનીના માથે જવાબદારી હોય, ત્યારે તમારે એક જ કર્મચારી ઉપર પણ નિર્ભર ન રહેવું જોઈએ. તમારે સેકન્ડ લાઇન તો ડેવલપ કરવી જ પડે. સપોઝ કોઈ કર્મચારી તમારા કંપની માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ કોઈ કારણસર 2 મહિના કે 3 મહિનાની એક કર્મચારી રજા પર ઉતરી જાય છે, કંઈક બીમારી પડી કે બીજું કંઈક ફેમિલીનું રીઝન છે, આવા વખતે કર્મચારી એના ન આવવાના લીધે કંપની સફર ન કરે તે જોવાની જવાબદારી બિઝનેસ લીડરની છે. એટલે જ્યારે સ્ટ્રેટેજીની વાત આવે કે એના અમલીકરણની વાત આવે, અને એ કોણ કરશે? કર્મચારી જ કરશે. પરંતુ કર્મચારીની સ્ટેબિલિટી અને કર્મચારીનું જે લોંગ ટર્મ આખા વર્ષ સુધી કર્મચારી જળવાઈ રહે કંપની જોડે, અને કંપનીના એક્શન્સ જેટલા બી નક્કી કર્યા હોય એના જે વિવિધ તબક્કા છે, ટાઈમ ફ્રેમ છે, એ બધામાં એ કર્મચારી 100% ઇન્વોલ્વ થઈને કામ કરે. અને દરેક જે સિનિયર કર્મચારી હોય કે ઇમ્પોર્ટન્ટ કર્મચારી હોય એની પણ જો સેકન્ડ લાઇન ડેવલપ કરવામાં આવે, સેકન્ડ લાઇન જે છે એને પણ સારી ટ્રેનિંગ આપવામાં આવે અને થોડું એને પહેલેથી જ એના વિશે લૂપમાં રાખવામાં આવે, તો કદાચ ઇમ્પોર્ટન્ટ વર્ક જે હેન્ડલ કરતો હશે કર્મચારી, કદાચ કોઈ સંજોગોમાં એને રજા પર જવું પડે તો એની હાથ નીચેનો બીજો કર્મચારી એ કર્મચારીની જવાબદારી ઉપાડી લેવા માટે તત્પર જ રહેશે. એટલે મેનેજર અથવા તો બિઝનેસ લીડર તરીકે તમારી જવાબદારી બને છે કે કંપનીની જે સાયકલ છે, જે તમે સ્ટ્રેટેજી નક્કી કરી છે, જે તમે પ્લાનિંગ કર્યું છે, જે તમે ટાઈમ ફ્રેમ નક્કી કર્યો છે, એ કોઈ પણ સંજોગોમાં એને 100% અચીવમેન્ટ કરવું જ પડશે. તમે એઝ એ બિઝનેસ લીડર તરીકે નિર્ભરતા ના બતાવી શકો કે કર્મચારી જતો રહ્યો તો હું શું કરું. એ તમારી જવાબદારી છે. કર્મચારી ન જાય એ જોવાની પણ જવાબદારી તમારી છે, અને કદાચ જો કર્મચારી જતો રહે તો તમારી જોડે ઓપ્શન બી હોવો જોઈએ. જી બિલકુલ ભાવેશભાઈ, આ ખૂબ મહત્વની વાત કરી. ઘણી વખત મેં પણ જોયું છે ને ઘણા લોકોએ પણ જોયું છે કે એક વ્યક્તિ જ્યારે સંપૂર્ણ કામની જવાબદારી સંભાળતો હોય ત્યારે એ શેઠ નિશ્ચિંત થઈ જાય, પરંતુ એ કર્મચારી એવા કારણોસર ન આવે અથવા તો કંપની છોડી દે ને ત્યારે એ ધંધો સૌથી વધારે એવા ચાન્સ છે કે એ સમયમાં ડાઉન જાય. આ સાથે સ્ટ્રેટેજીનું જ્યારે પણ આપણે પ્લાનિંગ કરતા હોય ત્યારે ઘણી એવી બાબતો, પરિબળો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે. આ કયા કયા પરિબળો છે અને ખાસ કાળજી શું રાખવી પરિબળોના આધારે? જ્યારે પણ તમે પ્લાનિંગ કરતા હોય ત્યારે એક વસ્તુ બહુ ક્લિયર હોવી જોઈએ. જ્યારે તમે પ્લાનિંગ કરો ત્યારે તમારે બજાર વિશે વધારે ધ્યાન રાખવું પડશે. તમારી પ્રોડક્ટની યુએસપી શું છે એના વિશે તમારે ખ્યાલ રાખવું પડશે. તમારા કસ્ટમરને શું ગમે છે કે શું નથી ગમતું એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે તમે બિઝનેસ સ્ટ્રેટેજી બનાવો અથવા તો કંપનીની ઓવરઓલ સ્ટ્રેટેજી બનાવો ત્યારે તમને ખ્યાલ હોવું જોઈએ કે તમે
એક જગ્યાએ છો અને તમારે બીજી જગ્યાએ પહોંચવું છે, અને આ તમને પહોંચાડશે કોણ? ઓનલી કસ્ટમર્સ. તો કસ્ટમરનું એક્વિઝિશન કેવી રીતે સૌથી વધારે કરવું, કેવી રીતે તમારું રેવન્યુ જનરેશન વધારે કરવું, એ જ તમને સારામાં સારી સ્ટ્રેટેજીથી તમારી કંપનીને ગ્રોથ મળી શકશે. અને બીજું, ઓપરેશનલ એક્સલન્સ માટે તમારી જોડે સારા કર્મચારીઓની ફોજ હોવી જોઈશે, ટ્રેન થયેલા કર્મચારીઓની ફોજ હોવી જોઈશે. અને બીજું સૌથી મહત્ત્વની, પીપલ ડ્રીવન નહીં પરંતુ પ્રોસેસ ડ્રીવન કલ્ચર ઊભું કરો. પ્રોસેસ ડ્રીવન કલ્ચર એટલે તમારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ બહુ જ ક્લિયર હોવી જોઈએ. એટલે કદાચ એક માણસ આજે છોડીને જતો રહે, પરંતુ જો તમારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ રોબોસ્ટ હશે તો બીજો નવો કર્મચારી આવશે, તરત જ તમારી આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસને ફોલોઅપ કરશે. એટલે જ્યારે કર્મચારી મહત્ત્વ છે, પરંતુ જોડે જોડે તમારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ પણ રોબોસ્ટ હોવી જોઈએ, જેથી ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કંઈ ગેપ હોય તો જ તરત જ તમને ઓર્ગેનાઇઝેશને એક ટૂલ તરીકે એસઓપીસ તમને મદદ કરે. જી બિલકુલ. ભાવેશભાઈ, આપે જે પ્રકારે સ્ટ્રેટેજી પ્લાનિંગની વાત કરી, આ વચ્ચે અત્યારે બજારમાં સૌથી વધુ કોમ્પિટિશન છે. તમે કોઈ પણ એક કંપનીની શરૂઆત કરો અથવા તો ધંધાની શરૂઆત કરો, સામે અઢળક ધંધા એવા મળશે કે જે વ્યક્તિઓ શરૂઆત કરી હશે, કદાચ આપણાથી પાછળ હોય, આગળ હોય. તો આ કોમ્પિટિશનની જે બજાર છે, બજારમાં નીકળતા પહેલા એવી કઈ બાબતો છે કે સ્ટ્રેટેજી અને ઓપરેશન એક્સલન્સમાં એક ખાસ કાળજી રાખવા જેવી? જ્યારે પણ તમે તમારી કોઈ પણ પ્રોડક્ટ બજારમાં મૂકવાનું વિચારો, પણ જ્યારે તમે એવું વિચારો કે મારી પ્રોડક્ટ અત્યારે સપોઝ તમે કોઈ નવા સેગમેન્ટમાં જઈ રહ્યા છો, લેટ્સ સે કે રેડી ટુ કુક ફૂડનું સેગમેન્ટ છે, તમારા જેવા કેટલાય માણસો અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, પણ તમારી જોડે શું નવું છે? તમારી જોડે એવી કઈ વસ્તુ છે જેથી કસ્ટમરને તમે એટ્રેક્ટ કરી શકશો? એટલે તમારી જે યુએસપી છે એના પર વધારે ફોકસ કરો. બીજું કે તમારી પ્રોડક્ટની કોસ્ટ માર્કેટની કમ્પેરિઝનમાં ઓછી હોવી જોઈએ, વધારે તો ન જ હોવી જોઈએ. ત્રીજું કે જ્યારે પણ તમે સ્ટ્રેટેજીનું વિચારો ત્યારે તમારી જોડે ખાલી ને ખાલી રેવન્યુ તો નહીં જ, પરંતુ રેવન્યુને સપોર્ટ કરવા માટે તમારે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર હોવું જોઈશે. અને જ્યારે તમે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર ઊભું કરો, અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમે ઊભા કરો, ત્યારે એને સપોર્ટ કરવા માટે સારા કર્મચારીઓ જોશે. સારા કર્મચારીઓ, જે ટ્રેન થયેલા કર્મચારીઓ, અને એને સપોર્ટ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ હશે. એટલે જ્યારે પણ તમે નવો ધંધો કરવાનું વિચારો અથવા તો નવા બજારમાં પગ મૂકવાનું વિચારો, ત્યારે તમારે યોગ્ય સ્ટ્રેટેજીની સાથે યોગ્ય મેન પાવર અને યોગ્ય મેન પાવરની જોડે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસની બહુ જ જરૂર હોય છે. જી બિલકુલ. ભાવેશભાઈ, આમ તો આપ અમારા મેનેજમેન્ટ ગુરુ છો, ધંધાની સૌથી વધુ જાણકારી આપને હશે કે ખાસ જે પ્રકારે હાલની બજારની સ્થિતિ હોય અથવા તો કોમ્પિટિશન સૌથી વધારે બજારમાં વધી ગયું છે, તો ખાસ અમારા દર્શક મિત્રોને, જે યુવાનો અથવા તો કોઈ પણ વ્યક્તિ જે ધંધાની શરૂઆત કરવા માંગે છે અને કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવે છે, તેને આપના તરફથી કંઈક ટિપ્સ આપજો. ચોક્કસ. આજના યુવાનો વિશે અથવા તો નવા જે પ્રોફેશનલ છે, જે લોકોને બિઝનેસ કરવો છે, એના માટેની હું કેટલીક ટિપ્સ તમને આપું છું. એક, જે કંઈ કરો એ 100% દિલ સાથે કરો. કોઈ પણ કામ અધૂરું ન કરો. અને તમે જ્યારે નક્કી કર્યું હોય કે ત્યારે તમારે બિઝનેસ કરવો છે, તો પછી 100% પેશન અને કમિટમેન્ટથી કામ કરો. ત્રીજું, માર્કેટને કંઈક નવું આપો. અને જ્યારે તમે માર્કેટને નવું આપશો ત્યારે માર્કેટ એનો ચોક્કસ સ્વીકાર કરશે. અને ચોથું, તમે જે કંઈ કરો યોગ્ય પ્લાનિંગ સાથે કરો, યોગ્ય સ્ટ્રેટેજી સાથે કરો. તમે આજનું ન વિચારો, આવનારા 6 મહિનાથી 1 વર્ષનું વિચારો, અને તો જ તમારો બિઝનેસ સસ્ટેનેબલ રહેશે અને ગ્રોથ આપનારો રહેશે. જી બિલકુલ. ભાવેશભાઈ, અત્યારે માર્કેટમાં હાલ આપણે જોઈએ તો કોમ્પિટિશન સાથે વ્યક્તિને અત્યારે ધીરજ રાખવામાં થોડી તકલીફ પડતી એવું મેં પણ જોયું છે અને કદાચ આપે પણ જોયું હશે. અને રેવન્યુ પર સૌથી વધારે ફોકસ કરે કે અત્યારે કમાઈ લઈએ. તો એ મુદ્દાને કઈ રીતે ધ્યાનમાં રાખવું કે ધંધાની શરૂઆત છે તો કમાવા કરતાં કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી? એટલે કમાવી લેવું બહુ અગત્યનું છે, પણ એ સસ્ટેનેબલ હોવું જોઈએ. હવે સસ્ટેનેબલ ક્યારે થાય? જ્યારે તમારી જોડે ઓર્ગેનાઇઝેશનનો સપોર્ટ હોય, જ્યારે તમે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઊભું કરો, જ્યારે તમે એને સિસ્ટમ ડ્રીવન કંપની બનાવો. તમારો ભલે ને 1 કરોડનો બિઝનેસ હોય કે 50 લાખનો બિઝનેસ હોય, પરંતુ જ્યારે તમે આખું એને ઓર્ગેનાઇઝેશનના સેટઅપમાં ઊભું કરશો કે તમારી જોડે HR ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટ હોય, ક્વોલિટી ડિપાર્ટમેન્ટ હોય, અને બધા ડિપાર્ટમેન્ટની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ હોય, તો જ તમે લાંબે ગાળે સસ્ટેનેબલ રહી શકશો. એટલે તમે નાના વેપારી હો કે મોટા વેપારી હોય, પૈસા કમાવા બહુ અગત્યના છે, પરંતુ એ શોર્ટ ટર્મ ન હોવું જોઈએ, સસ્ટેનેબલ હોવું જોઈએ. અને સસ્ટેનેબલ ત્યારે જ થશે જ્યારે તમે યોગ્ય પ્લાનિંગથી કામ કરશો અને એક સ્ટ્રક્ચર વેમાં કામ કરશો. જી બિલકુલ. ભાવેશભાઈ, અમારી સાથે જોડાયા અને આ સ્ટ્રેટેજી અને ઓપરેશન એક્સલન્સની ખૂબ સરસ માહિતી આપી. અને એ સમગ્ર જે મુદ્દા હશે કે ખાસ કાળજી રાખવા જેવા ને ધંધાની શરૂઆતમાં જે
મહત્વની ભૂમિકાઓ હોય આપે જણાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતા આપણા મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ. ભાવેશભાઈ ખૂબ સરસ રીતે એક કંપનીની શરૂઆત, પરંતુ તેની કઈ દિશામાં લઈ જવી, આ સાથે કાળજીઓ કઈ રાખવી ને ઓપરેશન એક્સલન્સ જો સૌથી મહત્વનો મુદ્દો હોય તો તેના વિશે માહિતી આપી. ફરીથી મળશું એક નવા વિષય સાથે, એક નવા ધંધાની એક તક સાથે, કે ધંધો કરવો હોય તો કઈ રીતે કરવો. પોતાનો ધંધો હોય એ સારો હોય, પરંતુ યોગ્ય આયોજન ન હોય તો એ ધંધો ફેલ થવાના ચાન્સ વધતા હોય છે. ત્યારે ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.